સાવધાન સાવધાન. ફરી એકવાર સાવધાન. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુ મહારાજ જોગસેવાના શુભાશીર્વાદ થકી સહજાન સમી ગુરુકુળ વંથલીને આંગણે મહારાજનો ફૂલદોલ ઉત્સવ એવં જન્મ ઉત્સવ દરેક ભક્તજનોને ભાવથી પ્રેમથી શ્રદ્ધાથી લાગણી ભર્યા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. કેમ મજામાં બધા? સરસ 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 સરસ. લ્યો આ દિવસ કેનો છે? બોલો બોલો. કેમ બધા ભૂલાઈ ગયું? વાલા ભક્તજનો, સામ સામી પાન બીડી દીધીને લીધી. આશીર્વાદ દેવાના છે અને લેવાના છે. આખું વર્ષ સુધી આશીર્વાદ દીધા, આજ મારે લેવાનો હક છે. હક હો. આશીર્વાદ એટલે શું કહેવાય? જીવનની અંદર એક અમૂલ્ય ફળ છે. રસ્તામાં મળતા નથી. શરણું મેં શીશ મેલી દીનતા ઉસારીએ ત્યારે આશીર્વાદ મળે છે. એ વિષય છે જીવમાં અને અંતરકરણનો છે. સમજ્યા? એ વિષય છે. સમજ્યા ને? કેમ આજ બધે મજા આવી? બરાબર. સરસ સરસ. લ્યો આવી મજા હંમેશને માટે રાખવી હોય તો આપણે શું કરવું? બોલો સુનીભાઈ. તો આ ઉત્સવને આપણે યાદ રાખવાનો રોજને માટે. મહારાજે હયાતીમાં ઉત્સવ સમયા કર્યા. ભક્તજનોને ખૂબ સુખ અને આનંદ આપ્યો છે. કદાચ આપણે એમાં હસ્યો પણ મહારાજે કીધું એમ કર્યું નહીં હોય ને એટલે પાછા આપણે ગોથા ખાવા પડે છે. યાદ રાખજો. આપણે હતા ખરા પણ એને ભેગા ભેડા નથી. અવર સાઈડમાં હતા. સમજે? ડાબી સાઈડમાં. શું સુનીભાઈ? એટલે રહી ગયા છીએ. એવો ને એવો આ ઉત્સવ છે. જેવા ભગવાન સ્વામિનારાયણના વખતમાં કથા વાર્તા અને ઉત્સવ આનંદ છે એવો જ આનંદ છે. સમજ્યા? અને આમાં જે રહી જાય એ પાછા કોથા ખાવા પડે નહીં. એ યાદ રાખજો. હા, ઉત્સવ એટલે આનંદ. આનંદ એટલે ભગવાનના સુખની પરાકાષ્ઠા. નિષ્કુળાનંદ સ્વામીએ બીજા દરેક સુખ એની અવધિ લખી છે, પરંતુ ભગવાનનું સુખ છે એ અવધિ વિનાનું છે. સમજ્યા? એની કોઈ મર્યાદા નથી. સમજાય છે ને? એની કોઈ મર્યાદા નથી. એ તો મોજ મળે તો અક્ષરધામ પણ આપી દે. સમજ્યા ને? એવું નક્કી ન કહેવાય. એટલે ખબર પડી ગઈ ને? દરરોજને માટે આપણે આ ઉત્સવ યાદ કરવાનો. ફૂલદોલનો ઉત્સવ. સમજ્યા? તો એવું ને એવું સુખ હંમેશા રહે. સ્વામી કે વસ્તુ એની હોય, બાજરાનો રોટલો હોય, છાશ હોય, શાક હોય, પણ મીઠું કેવું લાગે? અભિનિવેશ થઈ ગયો.
એમ ભગવાનના સુખનો અભિનિવેશ થાય ને તો એ સુખ આપણને હંમેશને માટે યાદ રહે. જેમ શરીર છે એ પાણી અને અનાજ વિના હાલે નહીં, બરાબર ને? એમ જીવનની અંદર આપણા જીવને બળવાન કરવો હોય તો મહારાજે મધ્ય પ્રકરણના 61નું વચનામૃત લખ્યું, ભગવાનના ભક્તનું મહાત્મ્ય અને ભગવાનની સેવામાં તીવ્ર શ્રદ્ધા. શું આવ્યું? મહિમા છે એ સૂક્ષ્મ દેહનો વિષય છે, સેવા કરવી એ સ્થૂળ દેહનો વિષય. યાદ રાખજો, સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ આ બે મિશ્રણ કર્યા છે. ખીચડી કરવી હોય તો શું કરવું પડે? ચોખા અને દાળ ભેગા કરી દો તો ખીચડી બની ગઈ. હા, એમાં કંઈ તકલીફ ન હોય. સમજાણું? ચોખા અને દાળ બે નોખા હોય, એ બે નોખા કહેવાય, પણ બે મિશ્રણ કરો તો શું કહેવાય? ખીચડી. સમજાણું? એમ આત્માનું સુખ અને પરમાત્માનું સુખ બે ચિંતામણી સમાન છે. જોયું? અને બીજું, આગળની મહારાજની જે રેખા એને પ્રત્યક્ષ કરવા માટે જેમ રામાનંદ સ્વામી અને નીલકંઠવરીનો મેળાપ થયો ને, આ માટે આ દ્રશ્ય છે. યાદ રાખજો. હા, શું કીધું? સંતોને ભેટ શું કહેવાય? આગળનું છે ને એ આપણે પુનરાવર્તન કરવા માટે, યાદ કરવા માટે. તે દી તો આપણે નહોતા પીપલાણામાં રામાનંદ સ્વામી મહારાજ મળ્યા ત્યારે એની ઝાંખી કરવા માટે. યાદ રાખજો, અમુક અમુક વસ્તુ છે ને એ ક્રમ પ્રમાણે થઈ આવે. અમુક વસ્તુ છે ને આપણે ન યાદ હોય ને તો એ થઈ આવે, એમાં ગોઠવી ન પડે. અમુક તો ગોઠવવું પડે ક્રમવાર. પણ હૈયાનો હેત હિંહોરો છે ને એક વસ્તુ અલગ છે. સમજાય ને? આશીર્વાદ છે એની કોઈ કિંમત નથી, એટલે મૂળ નહીં. સમજ્યા? સ્વામી કે કોટી કલ્પે ભગવાનનું ધામ ન મળે, આવા સાધુને હાથ જોડે એટલા મળે. જોયું? જોયું? કોટી કલ્પે જે વસ્તુ ન મળે એ ગુણાતાન સ્વામી કે આવા સાધુને હાથ જોડે ને એટલા મળે. આકાશમાં ભડાકા નથી, આ પૃથ્વી પર છે એની વાત છે. યાદ રાખજો, આકાશમાં ભડાકા નથી કરવા. હા, આપણે પરોક્ષના મંજીરા નથી વગાડવાના. હવે પ્રત્યક્ષના મંજીરા ઝીકો. પ્રત્યક્ષ ગુણ હમ ગાવે. મુક્તાન સ્વામી કહે છે ગોંડલ નામ તો પ્રગટ કે ગુણ ગાવે. હા, પ્રગટ ભગવાન મળે તો કલ્યાણ થાય. પ્રગટ ભોજન હોય તો ભૂખ ભાંગે. એમ આવા ઉત્સવને આપણે યાદ કરીએ તો આપણા સંકલ્પ વિકલ્પ ટળી જાય અને જન્મ મરણ ટળી જાય અને ભગવાનનું સુખ મળે. ભગવાનનું સુખ પ્રાપ્ત કરવા માટે પહેલો વિષય સંકલ્પને બંધ કરવાના. સંકલ્પ બંધ થાય પછી ભગવાનનું સુખ આવે છે. સમજાય છે ને? વેગે વેતા વારીમાં પ્રતિબિંબનો ભાસે, એમાં ડગમગે દિલ જ્યાં લગી બ્રહ્મનો પ્રકાશે. ગુણાતાન સ્વામી કે રજોગુણ તમોગુણના વેગ એમાં જ્યાં સુધી માણસ જતો હોય ને ત્યાં સુધી પોતે ક્યાં ઊભો છે, કઈ પોતાની સ્થિતિ છે, પોતાની કઈ સમજણ છે એ ખબર પડતી નથી. સમજ્યા ને? એટલે આ ઉત્સવ છે એ પ્રગટનો છે. યાદ રાખજો, નહીં પરોક્ષ. એટલે હંમેશા માટે મારી અરજી છે,
આ ઉત્સવને દરેક ભક્તજનો દરરોજની માટે યાદ કરજો. ભગવાન સ્વામિનારાયણ, ગુણાચંદ સ્વામી, ગોપાળાન સ્વામી, બાળ મુકુંદ સ્વામી, જોગી બાપા અને અમે બધાએ તમને ધામમાં તેડવા માટે આવશું. બોલો સહેજાનંદ.